પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 9મા સંસ્કરણનો કરાવ્યો પ્રારંભ। 4 દિવસ ચાલનારા કાર્યક્રમમાં 1.5 લાખથી વધુ મુલાકાતીઓ અને 400થી વધુ કંપનીઓ લેશે ભાગ। 6G, ક્વોન્ટમ કોમ્યુનિકેશન, સાયબર સિક્યોરિટી જેવા વિષયો પર થશે ચર્ચા વિચારણા। ભારતમાં રોકાણ, સંશોધન અને નિર્માણ માટે આ સૌથી શ્રેષ્ઠ સમય। એશિયાના સૌથી મોટા કોમ્યુનિકેશન પ્રોગ્રામનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી મોદીનું સંબોધન। કહ્યું, આ કાર્યક્રમથી ભારતના 6G વિઝનને સાકાર કરવામાં મળશે મદદ, તો દેશની ટેકનોલોજીનું ભવિષ્ય સક્ષમ હાથોમાં હોવા પર વ્યક્ત કર્યો હર્ષ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના મુંબઈ પ્રવાસે। આજે નવી મુંબઈ એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન। મુંબઈ મેટ્રો લાઇનના ફેઝ 3ની કરાવશે શરૂઆત। મુંબઈને મળશે પહેલી સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન, તો મુંબઈ વન નામ એપનું પણ કરશે લોન્ચિંગ। ભારતીય વાયુસેના ઉજવી રહી છે 93મો સ્થાપના દિવસ। ગાઝિયાબાદ ખાતે હિન્ડન એરબેઝ પર એર ચીફ માર્શલ AP સિંહે પરેડનું કર્યું નિરીક્ષણ। કહ્યું, ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ માત્ર 4 દિવસમાં શત્રુઓને હંફાવ્યા। રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી હાર્દિક શુભેચ્છાઓ। બિહાર ચૂંટણીને પગલે રાજકીય દળોએ કસી કમર। સીટ વિભાજન મુદ્દે વિવિધ દળોમાં મંથનનો દોર યથાવત। પટનામાં આજે NDAની બેઠક, તો દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સંદર્ભે યોજાનારી બેઠકમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના। હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 પહોંચ્યો। 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। મુખ્યમંત્રી સુખવિન્દર સિંહે મૃતકોના પરિવારજનોને ₹4-4 લાખ સહાયની કરી જાહેરાત। રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન। 50,000થી વધુ યુવાનોને રોજગાર પત્રો કરાશે એનાયત। ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગ ગૃહો સાથે 100થી વધુ MOUs થવાની પણ સંભાવના। જુનિયર જુડો વર્લ્ડ શીપમાં ભારતનું શાનદાર પ્રદર્શન। લિન્થોઈ ચાનમ્બમે જીત્યો પ્રથમ ચંદ્રક। 63 કિલોગ્રામ વેટ કેટેગરીમાં જીત્યો કાંસ્ય ચંદ્રક।